છો વિદ્યાર્થી મિત્રો, હું મૌલિક ઝાલાવાડી આપ સૌનું સ્વાગત કરું છું. આજનો ટોપિક આપણી પાસે છે નાઇટ્રિક એસિડ. પી વિભાગના ચેપ્ટરમાં નાઇટ્રિક એસિડ ખૂબ જ અગત્યનો ટોપિક છે. કંઈક થોડું ઘણું બોર્ડની એક્ઝામમાં પૂછાય અને પૂછાય જ છે. તો આજે આપણે જોવાનું છે નાઇટ્રિક એસિડની બનાવટ, તેના ગુણધર્મ અને ઉપયોગો. તેના જે ગુણધર્મ છે એ ખૂબ જ આઈએમપી છે અને તેની રિએક્શનો મોટા ભાગે ગુજરાત બોર્ડ અને કોમ્પિટિટિવમાં પૂછાતી હોય છે. તો પહેલા જોઈએ છે બનાવટ. નાઇટ્રિક એસિડની બનાવટ બે પ્રકારની છે. એક તો નાના પાયે એટલે કે પ્રયોગશાળામાં, અને બીજું મોટા પાયે એટલે કે વ્યાપારી ધોરણે. પ્રયોગશાળામાં પહેલી આપણે બનાવટ જોઈએ છીએ. તો પહેલી બનાવટ પ્રયોગશાળામાં નાઇટ્રિક એસિડ બનાવવા માટે તમારે નાઇટ્રેટ આયન ધરાવતા બે સંયોજનોમાંથી કોઈ પણ સંયોજન લઈ શકાય. તો નાઇટ્રિક એસિડ બનાવવા માટે KNO3 એટલે કે પોટેશિયમ નાઇટ્રેટ અથવા સોડિયમ નાઇટ્રેટ, આપણે નાઇટ્રોજનના પ્રાપ્તિ સ્થાનોમાં બંને ખનિજોની વાત કરી છે. તો પોટેશિયમ નાઇટ્રેટ અથવા સોડિયમ નાઇટ્રેટની પ્રક્રિયા કાચની વક્ર નળી. તો કાચની વક્ર નળી એટલે એક પ્રકારનો રિટોર્ટ, એટલે એક પ્રકારનો જે આપણે ચંબુ કહીએ છીએ, ફ્લાસ્ક રાઉન્ડ બોટમ, તેના અંદર લેવાનું છે KNO3 અથવા NaNO3 ની પ્રક્રિયા કાચની વક્ર નળીમાં સાંદ્ર સલ્ફ્યુરિક એસિડ સાથે કરતા શું બને છે? HNO3 મળે છે. ખૂબ જ સરળ રિએક્શનો છે. જો આપણે શું લેવાનું છે, KNO3 અને NaNO3. તો હું તમને બંને રિએક્શનો આપું છું. ચોપડીમાં એક જ રિએક્શન છે, KNO3 અને બીજું લીધું આપણે NaNO3 પ્લસ રિએક્શન કરવાની છે સલ્ફ્યુરિક એસિડ સાથે. બંનેમાં રિએક્શન સેમ મેથડે થશે. જો આના આયનીકરણ કરો તો K પ્લસ અને NO3 માઇનસ, Na પ્લસ NO3 માઇનસ. જ્યારે આનું આયનીકરણ કરવામાં આવે તો આપણે એક જ તબક્કામાં આનું આયનીકરણ વિચારીએ તો H પ્લસ અને HSO4 માઇનસ. કારણ કે આપણે જે એસિડ બનાવવાનો છે એ મોનોબેઝિક બનાવવાનો છે. આપણે એક જ H પ્લસની રિક્વાયરમેન્ટ છે. તો અહીંયા એક જ વખત આનું આયનીકરણ કર્યું, H પ્લસ મળે છે. હવે આ H પ્લસ અને આ નાઇટ્રેટ આયન પ્રક્રિયા કરી શું બનાવે છે? HNO3 પ્લસ બાય પ્રોડક્ટમાં બાકી શું વધશે? તો K પ્લસ અને HSO4 માઇનસ, એટલે કે KHSO4 પોટેશિયમ હાઇડ્રોજન સલ્ફેટ. આને કહીએ છીએ નાઇટ્રિક એસિડ. સેમ રિએક્શન અહીંયા બનાવી શકાય. H પ્લસ આમાંથી આવશે અને આમાંથી નાઇટ્રેટ આયન એટલે કે HNO3 પ્લસ આમાં આવશે Na પ્લસ અને આમાં વધ્યો HSO4 માઇનસ એટલે કે સોડિયમ હાઇડ્રોજન સલ્ફેટ. તો આ હતી પહેલી બનાવટ. પ્રયોગશાળામાં તમારે સ્મોલ સ્કેલ ઉપર આવી રીતે નાઇટ્રિક એસિડ બનાવી શકાય છે. બનાવટ નંબર 2 બોર્ડની એક્ઝામ માટે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન, 2 માર્ક્સનો અહીંયાથી પૂછાતો હોય છે. 2 માર્ક્સનો ક્વેશ્ચન. નાઇટ્રિક એસિડની બનાવટ ઓસ્વાલ્ડ પદ્ધતિ વડે સમજાવો. ક્વેશ્ચન અહીંયા લખી નાખજો. નાઇટ્રિક એસિડની બનાવટ કઈ પદ્ધતિ કીધું? ઓસ્વાલ્ડ પદ્ધતિ. તો ઓસ્વાલ્ડ પદ્ધતિ વડે નાઇટ્રિક એસિડ કઈ રીતે બનાવી શકાય? તો 3 સ્ટેપ છે એના, ખૂબ જ સરળ છે. જો પહેલા હું શોર્ટમાં અહીંયા 3 સ્ટેપ તમને આપું છું.
પહેલા સ્ટેપમાં તમારે શું લેવાનું છે? એમોનિયા. એમોનિયામાંથી બનાવવાનું છે નો. બીજા સ્ટેપમાં નોમાંથી બનાવવાનું છે NO2 અને છેલ્લા સ્ટેપમાં તમને મળી જશે નાઇટ્રિક એસિડ. બસ આવી રીતે યાદ રાખવાનું. પહેલા તમે એમોનિયા લીધું, એનું ઓક્સિડેશન કર્યું તો નો મળી ગયું એટલે કે નાઇટ્રિક ઓક્સાઇડ. ફરીથી ઓક્સિડેશન તો એક ઓક્સિજન ઉમેરાઈ ગયો, ડાયોક્સાઇડ બન્યું. નાઇટ્રોજન ડાયોક્સાઇડને પાણીમાં દ્રાવ્ય કરો એટલે નાઇટ્રિક એસિડ બની જાય. 3 સ્ટેપની રિએક્શન છે. દરેક સ્ટેપ આપણે ડિટેલમાં 1 બાય 1 સમજીએ. પહેલા સ્ટેપમાં શું કરીએ છીએ અહીંયા? તો એમોનિયાનું ઉદ્દીપકીય ઓક્સિડેશન કરતા નાઇટ્રિક ઓક્સાઇડ, જેને બીજા શબ્દમાં નાઇટ્રોજન મોનોક્સાઇડ મળે છે. હવે અહીંયા ખાસ આ શબ્દ ઉદ્દીપકીય ઓક્સિડેશન, અહીંયા જે ઉદ્દીપક છે એ ખાસ કેરેક્ટરિસ્ટિક્સ વાળા છે, લાક્ષણિક ઉદ્દીપક લેવાના છે. અહીંયા કયા લેવાના છે? તો પ્લેટિનમ અને રોહડિયમ. હવે અહીંયા પર્સન્ટેજ તમને જાણકારી માટે આપું છું. આનું તમારે 90% લેવાનું હોય અને આનું 10%. પ્લેટિનમ અને રોહડિયમ અહીંયા તમને આપ્યું છે પ્લેટિનમ ગોઝ, એટલે પ્લેટિનમની જાળી ધરાવતો અહીંયા કેટેલિસ્ટ, જાળીદાર કેટેલિસ્ટ ઉદ્દીપક લેવાનું છે. પ્લસ રિએક્શનનું જે તાપમાન છે એ 500 કેલ્વિન તાપમાન. ચલો અહીં સાઈડમાં રિએક્શન લખીએ. એમોનિયા આવશે NH3 ગેસ, ઓક્સિડેશન કરવાનું ઓક્સિજનની હાજરીમાં. પ્રક્રિયા પરિસ્થિતિમાં પ્લેટિનમ પ્લસ રોહડિયમ, અહીંયા પ્લેટિનમ ગોઝ લખવાનું. તાપમાન આવશે 500 કેલ્વિન અને 9 બાર દબાણે પ્રક્રિયા થઈને નાઇટ્રોજનનું ઓક્સિડેશન થઈને NO ગેસ બને છે, પ્લસ અહીંયા H2O વેપર્સ છૂટી થાય છે. આ થઈ ગયું પહેલું રિએક્શન. રિએક્શન બોર્ડની એક્ઝામમાં દરેકે દરેક બેલેન્સ કરવાના, નહીતર માર્ક્સ કપાઈ જાય છે. તો રિએક્શન બેલેન્સ કરવા માટે જો હાઇડ્રોજન 3 છે, જ્યારે અહીંયા હાઇડ્રોજન 2 છે, તો આપણે ક્રોસ મલ્ટીપ્લાય કરીએ. આને 2 થી મલ્ટીપ્લાય કર્યું અને આને 3 થી મલ્ટીપ્લાય કર્યું. ચલો નાઇટ્રોજન કેટલા થયા? 2. સામે નાઇટ્રોજન કેટલા છે? 1. તો આની આગળ 2 મૂકો. હવે ઓક્સિજનને બેલેન્સ કરીએ. ઓક્સિજન અહીંયા 2 છે, જ્યારે અહીંયા ઓક્સિજન 2 અને આ 3 5. તો અહીંયા 5 કરવા માટે હું શું કરી શકું? તો 5/2. આ 2 અને આ 2 કટ એટલે અહીંયા ઓક્સિજન 5, તો અહીંયા પણ ઓક્સિજન 5. હવે આ બિન તત્વ યોગમિતિ થયું, એટલે કે મારે આના છેદમાંથી 2 દૂર કરવા છે. તો પ્રક્રિયા સમીકરણને શું કરી દેવું? 2 વડે મલ્ટીપ્લાય કરું. તો અહીંયા 2 વડે મલ્ટીપ્લાય કરું તો શું થઈ જશે? 4. અહીંયા શું થઈ જશે? 2 કટ. અહીંયા કેટલા થશે? 2 દુ 4, અહીંયા 3 દુ 6. તો આ થઈ ગયું રિએક્શન. પહેલું રિએક્શન અહીંયા પૂરું થયું. ચલો સેકન્ડ સ્ટેપમાં શું કરવાનું છે? તો તમને જે નાઇટ્રિક ઓક્સાઇડ મળે છે તેનું ફરીથી ઓક્સિડેશન થઈને, તો અહીંયા થિયરીનો પોઈન્ટ લખવાનો દરેકે, નાઇટ્રિક ઓક્સાઇડનું ફરીથી ઓક્સિડેશન થઈ નાઇટ્રોજન ડાયોક્સાઇડ બને છે. નાઇટ્રિક ઓક્સાઇડ લીધું, લઈ લો અહીંયા NO ગેસ, ફરીથી ઓક્સિડેશન. હવે આ જે પ્રક્રિયા છે રિવર્સેબલ રિએક્શન છે. બંને દિશામાં પ્રક્રિયા થઈ છે, રિવર્સેબલ દર્શાવવાનું, અને અહીંયા બને છે NO2 ગેસ. રિએક્શનને બેલેન્સ કરવા માટે ઓક્સિજન કેટલા છે? અહીંયા 2. અહીંયા ઓક્સિજન કેટલા છે? 2 ને 1 3. આને હાફ કરી દો અથવા આને 2 વડે મલ્ટીપ્લાય કરો. પછી તમને કીધું પૂર્ણાંક સંખ્યામાં લાવી દો, અહીંયા 2 વડે મલ્ટીપ્લાય. થઈ ગયું રિએક્શન બેલેન્સ. સ્ટેપ નંબર 3.
આ રીતે મળેલા NO2 ને પાણીમાં દ્રાવ્ય કરવાથી શું બને છે? HNO3 મળે છે. આ રીતે જે તમને નાઇટ્રોજન ડાયોક્સાઇડ મળ્યો તેને પાણીમાં ડિઝોલ્વ કરીએ, NO2 ગેસ, પાણી H2O લિક્વિડ, તો આપણને શું પ્રોડક્ટ મળે છે? HNO3 મળે છે એક્વાઇસમાં. અને આ રિએક્શન દરમિયાન થોડા પ્રમાણમાં નાઇટ્રિક ઓક્સાઇડ પણ છૂટો પડે છે. હવે એ નાઇટ્રિક ઓક્સાઇડને પંપ દ્વારા તેને રિસાયકલમાં યુઝ કરવામાં આવે છે. કે અહીંયા જે બાય પ્રોડક્ટમાં, તો અહીં લખી શકાય આડ નિપજમાં મળેલ નાઇટ્રિક ઓક્સાઇડનો ઉપયોગ પુનઃચક્રણમાં થાય છે, રિસાયકલમાં ઉપયોગ કરીએ છીએ. અને હવે છેલ્લો પોઈન્ટ કે અહીંયા જે એક્વાઇસ નાઇટ્રિક એસિડ છે, જલીય નાઇટ્રિક એસિડ, એમાંથી આપણે ધીમે ધીમે પાણી દૂર કરવાનું છે, એટલે કે નિસ્યંદન કરવાનું છે. તો 2 પોઈન્ટ MCQ ના, જલીય નાઇટ્રિક એસિડનું નિસ્યંદન કરી કેટલા ટકા સાંદ્રતા વાળો નાઇટ્રિક એસિડ બનાવી શકાય? તો 68%, વેઇટ બાય વેઇટ, દળથી 68% સાંદ્રતા ધરાવતો HNO3 બનાવી શકાય. આ પહેલો પોઈન્ટ. હજી તમારે સાંદ્રતા આની વધારવી છે, તો તમારે સાંદ્ર સલ્ફ્યુરિક એસિડની હાજરીમાં નિર્જળીકરણ કરી 98% સાંદ્રતા વાળો HNO3 મેળવી શકાય છે. તો વિદ્યાર્થી મિત્રો, આ હતી નાઇટ્રિક એસિડની બનાવટ. ધ્યાનથી આને લખી નાખો, વિડીયો પોઝ કરી. તો ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો ગુણધર્મ જોઈએ છે. પહેલા મેં અહીંયા ભૌતિક ગુણધર્મ લખી દીધા છે. તો જે નાઇટ્રિક એસિડ આપણે પ્રયોગશાળામાં વાપરીએ છીએ, તો રંગવિહીન પ્રવાહી છે નાઇટ્રિક એસિડ, પહેલો ગુણધર્મ. બીજું, હમણાં બનાવટમાં આપણે સમજાવ્યું કે નિસ્યંદન દ્વારા નાઇટ્રિક એસિડની સાંદ્રતા કેટલી મેળવીએ છીએ? 68%. તો જે આપણે પ્રયોગશાળામાં વાપરીએ છીએ તે નાઇટ્રિક એસિડની સાંદ્રતા પણ કેટલી હોય છે? 68% દળથી ધરાવે છે. ત્રીજો પોઈન્ટ, નાઇટ્રિક એસિડની ઘનતા, સ્પેસિફિક ગ્રેવિટી, વિશિષ્ટ ઘનતા હોય છે 1.504. અને છેલ્લો પોઈન્ટ, નાઇટ્રિક એસિડ વાયુમય અવસ્થામાં કયો આકાર ધરાવે છે? તો સમતલીય આકાર ધરાવે છે. આ રીતનો એનો આકાર હોય છે. બંધ કોણ અને બંધ એંગલ, જે બોન્ડ એંગલ છે ને યાદ રાખવાની કોઈ જરૂર નથી. હવે આપણે જોવાના છે રાસાયણિક ગુણધર્મ. આ રાસાયણિક ગુણધર્મ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. દરેકને કઈ રીતે યાદ કરવા એની શોર્ટકટ પણ હું વચમાં કહેતો જઈશ. પહેલો રાસાયણિક ગુણધર્મ કે જલીય નાઇટ્રિક એસિડ, જલીય નાઇટ્રિક એસિડનું દ્રાવણ 2 આયનો ધરાવે છે. પહેલો એક આયન હાઇડ્રોનિયમ આયન અને નાઇટ્રેટ આયન ધરાવે છે. તો હાઇડ્રોનિયમ આયન એટલે કયો આયન થશે? તો અહીંયા સાઈડમાં લખીએ, હાઇડ્રોનિયમ એટલે H3O+ અને નાઇટ્રેટ આયન એટલે કયો થશે? NO3-. તો જે નાઇટ્રિક એસિડનું જલીય દ્રાવણ હોય છે એમાં આ બંને આયન હોય છે, અને નાઇટ્રિક એસિડનું જલીય દ્રાવણ પ્રબળ હોય છે આ હાઇડ્રોનિયમ આયનને કારણે. ચલો રિએક્શન HNO3, જલીય દ્રાવણ એટલે H2O લીધું, રિવર્સેબલ રિએક્શન. હવે આ એસિડ છે
તો આ શેના તરીકે વર્તે? બેઝ તરીકે. હવે એસિડ H+ આ બેઝને દાન કરશે એટલે પાણીનું રૂપાંતર શેમાં થઈ ગયું? H3O+ એક્વાયસ. આ આયનને આપણે શું કહીએ છીએ? હાઇડ્રોનિયમ આયન. હવે બાકી શું વધ્યું અહીંયા? NO3- એક્વાયસ. આ આયનને શું કહીએ છીએ? નાઇટ્રેટ આયન. તો આ પહેલો રાસાયણિક ગુણધર્મ. આ રિએક્શન એવું સૂચવે છે કે નાઇટ્રિક એસિડનું જલીય દ્રાવણ પ્રબળ એસિડિક ગુણધર્મ ધરાવે છે. બીજી રિએક્શન, નાઇટ્રિક એસિડ પ્રબળ ઓક્સિડેશન કરતા પદાર્થ તરીકે વર્તે છે. IMP ગુણધર્મ આને કહી શકાય. MCQ માટે, બોર્ડની એક્ઝામ માટે પણ જે પ્રક્રિયા સમીકરણ પૂર્ણ કરવાના પૂછાય છે એ ઘણી વખત આમાંથી પૂછાય છે. તો બીજો ગુણધર્મ, સાંદ્ર નાઇટ્રિક એસિડ પ્રબળ ઓક્સિડેશન કરતા તરીકે વર્તે છે. પ્રબળ ઓક્સિડેશન કરતા એટલે શું? અન્યનું ઓક્સિડેશન કરવું અને પોતાનું રિડક્શન થવું. હવે આપણે અહીંયા વાત કરવાની છે ધાતુ સાથેની ઓક્સિડેશન પ્રક્રિયા અને અધાતુ સાથેની ઓક્સિડેશન પ્રક્રિયા. તો પહેલું લઈ લઈએ છીએ અહીંયા ધાતુ સાથેની પ્રક્રિયા. ધાતુ સાથેની પ્રક્રિયા. ત્યારબાદ આપણે અધાતુ સાથેની પ્રક્રિયા લઈ લઈશું. તો પહેલી બે ધાતુઓ તમને અહીંયા લખીને આપું છું કે સાંદ્ર HNO3 ઉમદા ધાતુ GVK AU એટલે ગોલ્ડ અને PT એટલે પ્લેટિનમ સાથે પ્રક્રિયા કરતી નથી. આ નિષ્ક્રિય ધાતુ છે, ઉમદા ધાતુઓ છે, માટે નાઇટ્રિક એસિડ તેના સાથે રિએક્શન આપતું નથી. તો આ ધાતુ કોના સાથે રિએક્શન આપે? તો આગળ આપણે આ ચેપ્ટરમાં ભણવાનું છે એક્વા રિજિયા, જે HCl અને નાઇટ્રિક એસિડનું મિશ્રણ હોય છે, તેની અંદર આ બંને ધાતુ ઓગળે છે અને તેના સંયોજનો બનાવે છે. પણ અહીંયા ખાલી નાઇટ્રિક એસિડ હોય તો ગોલ્ડ અને પ્લેટિનમ પ્રક્રિયા કરતી નથી. ત્યારબાદ મોટા ભાગની અન્ય ધાતુઓ HNO3 સાથે પ્રક્રિયા કરી ધાતુના નાઇટ્રેટ આપે છે. સમજો અહીંયા ધાતુના નાઇટ્રેટ. તો ધાતુના નાઇટ્રેટ એટલે MnO3X સંયોજનો બનાવે છે. અને આડ નિપજમાં આ અહીંયા ખાસ જોવાનું છે, આડ નિપજમાં ડાયનાઇટ્રોજન ઓક્સાઇડ, નાઇટ્રોજન મોનોક્સાઇડ અને નાઇટ્રોજન ડાયોક્સાઇડ આપે છે, જે પ્રક્રિયાની સાંદ્રતા એટલે કે નાઇટ્રિક એસિડ કેટલું સાંદ્ર લીધું છે, તાપમાન વગેરે પર આધારિત હોય છે. તો આ એક ગુણધર્મ છે, અહીંયા ખાસ સમજજો. 4 રિએક્શન સમજાવું છું, ખાસ તૈયાર કરજો બોર્ડની એક્ઝામ માટે. તો આપણે બે અલગ અલગ સંક્રાંતિ ધાતુ લઈએ છીએ, કોપર અને ઝિંક. ચલો, કોપર માટે 2 રિએક્શન અને 2 રિએક્શન ઝિંક માટે. હવે થોડું તમને હું અહીંયા શોર્ટકટ આપું છું, કઈ રીતે યાદ કરવાનું છે, શું છે બધું. તો અહીંયા આપણી પાસે કોપર ઝિંક છે, આ કોપર અને આ ઝિંક. ચલો, કોપરનો પરમાણુ ક્રમાંક 29 અને ઝિંકનો કેટલો આવે? 30. એક વખત તમારે HNO3 મંદ વાપરવાનું છે અને એક વખત HNO3 સાંદ્ર વાપરવાનું છે. સેમ વસ્તુ અહીંયા રિપીટ કરો. HNO3 મંદ અને HNO3 સાંદ્ર. રિએક્શન. હવે ઓલવેઝ જ્યારે પણ સાંદ્ર નાઇટ્રિક એસિડ હોય
એટલે બાય પ્રોડક્ટમાં નાઇટ્રોજન ડાયોક્સાઇડ ગેસ જ છૂટો પડશે. તો આને આપણે અહીંયા લખીએ છીએ સાઈડમાં કે સાંદ્ર HNO3 હોય ત્યારે NO2 છૂટું પડશે. તો ચલો આ બંને રિએક્શનમાં તો આપણને ક્લિયર થઈ ગયું કે અહીંયા ગેસ જે છૂટો પડશે એ NO2. એવી જ રીતે આ રિએક્શનમાં પણ NO2 પ્લસ ધાતુના નાઇટ્રેટ એટલે આ કોપર અને આ ઝિંક. તો કોપર +2 ઓક્સિડેશન અવસ્થા ધરાવે, ઝિંક પણ +2 ઓક્સિડેશન અવસ્થા ધરાવે. નાઇટ્રેટ NO3- એટલે અહીંયા સંયોજન શું બનશે? CuNO3 ટ્વાઇસ કોપર નાઇટ્રેટ બનાવે છે. આ થઈ ગયું કોપર નાઇટ્રેટ. એવી જ રીતે અહીંયા શું બનશે? ZnNO3 ટ્વાઇસ. આનું નામ શું થઈ જશે? ઝિંક નાઇટ્રેટ બનાવે છે. પ્લસ આ બધી જ રિએક્શનમાં પાણી છૂટું પડશે અને આગળ જે અધાતુની રિએક્શનો છે એમાં પણ પાણીનો અણુ છૂટો પડશે. એટલે પાણી તો તમારે લખવાનું જ છે +H2O. હવે રિએક્શન બોર્ડની એક્ઝામમાં ખાસ બેલેન્સ કરવું. તો બેલેન્સ કરવા માટે રિએક્શનમાં તમારે અહીંયા 4 મોલ અને અહીંયા 4 મોલ ઉપયોગ કરવાના થશે. તો જો બસ એટલું યાદ રાખવાનું, 4 મોલ. 4 મોલ તમે અહીંયા લીધા તો તમારે અહીંયા 4 કરવા માટે શું કરવું પડે? 2 તો છે જ. NO2 ને 2 વડે મલ્ટીપ્લાય કરો, 2. ચલો નાઇટ્રોજન કેટલા થઈ ગયા? 2 અને 2 4. હવે હાઇડ્રોજન કેટલા છે? 4. તો પાણીના અણુ કેટલા લેવા પડે? 2. કોપર 1 કોપર 1. ઓક્સિજન 4 તરી 12, 3 દુ 6, 7 8 9 10 11 12. આ પ્રક્રિયા સમીકરણ બેલેન્સ થઈ ગયું. સેમ મેથડ આ પ્રક્રિયા સમીકરણ પણ બેલેન્સ થશે. સાંદ્ર હોય એટલે નાઇટ્રિક એસિડ તમારે 4 મોલ લેવાનું અને ધાતુ 1 મોલ. આ ફિક્સ જ છે, 2 અને આ 2. તો 2 રિએક્શન અહીંયા પૂરી થાય છે. હવે વાત આવે છે મંદ નાઇટ્રિક એસિડ હોય ત્યારે. તો જ્યારે પણ મંદ નાઇટ્રિક એસિડ હોય છે ત્યારે ઓક્સિડેશન એનું મંદ થાય છે, ઓછા પ્રમાણમાં થાય છે અને ઓછા ઓક્સિડેશન આંક ધરાવતા નાઇટ્રોજનના ઓક્સાઇડ બને છે. તો જો આમાં નાઇટ્રોજનનો ઓક્સિડેશન આંક ગણો તો +4 થાય, આમાં ઓક્સિડેશન આંક ગણો તો +2 થાય, જ્યારે આમાં ઓક્સિડેશન આંક ગણો તો +1 થાય. તો આ બંને સંયોજનનો ઓક્સિડેશન આંક કેવો છે? ઓછો છે. તો મંદ હોય ત્યારે તમને આ બંનેમાંથી કોઈ એક પ્રોડક્ટ મળે. તો અહીં લખીએ છીએ NO2 અથવા શું મળે? NO. હવે ક્યારે N2O મળે અને ક્યારે NO મળે? તો એ ધાતુ ઉપર ડિપેન્ડન્ટ છે. વધારે સક્રિય ધાતુ હોય, ઓછી સક્રિય ધાતુ હોય, ધાતુની EMF શ્રેણી ઉપર ડિપેન્ડન્ટ છે. તો આને પણ કઈ રીતે યાદ રાખવું એની પણ એક ટ્રીક છે. કોપર 29 નંબર ઉપર, ઝિંક 30 નંબર ઉપર. તો ઝિંકનો એટોમિક નંબર વધારે, તો તમારે શું યાદ રાખવાનું? વધારે નાઇટ્રોજન વાળો ઓક્સાઇડ જ્યારે એટોમિક નંબર વધારે હોય ત્યારે આવે. આ રિએક્શન માટે સીમિત છે આ વસ્તુ. એટલે NO2 અહીંયા લખવાનું ઝિંક વાળામાં. તો N2O + H2O અને અહીંયા રિએક્શન કરો એટલે ZnNO3 ટ્વાઇસ. આ તો કોપર નાઇટ્રેટ, ઝિંક નાઇટ્રેટ બધામાં કોમન જ છે. તો ચલો બાકી શું વધ્યું? કોપર. તો કોપરમાં બાકી હવે શું આવશે? NO. તો રિએક્શન અહીંયા CuNO3 ટ્વાઇસ +NO + H2O. હવે આ રિએક્શનને બેલેન્સ કરવા માટે 2 પોઈન્ટ યાદ રાખવા પડશે. કોપર હોય ત્યારે તમારે 3 લઈ લેવાનું અને ઝિંકના અણુ 4 લઈ લેવાના. તો ચલો કોપરના 3 લીધા અને ઝિંકના 4. આ રીતે યાદ કરજો એટલે રિએક્શન ફટાફટ બેલેન્સ થાય. કારણ કે અન્ય મેથડ કરો તો રેડોક્સ પ્રમાણે બેલેન્સ કરવું ખૂબ અઘરું બની જાય, બેલેન્સ થઈ જાય. અને બીજી પણ મેથડ છે ABCD વાળી મેથડ, એ પણ આગળ તમને ડિસ્કશન કરાવીશ. અત્યારે આ પ્રમાણે જુઓ તો કોપર 3 તો અહીંયા 3 મોલ કરો, ઝિંક 4 તો અહીંયા 4 મોલ. હવે નાઇટ્રેટ જુઓ, N નાઇટ્રોજન 3 દુ 6 અને 7. પણ આપણે અહીંયા એકી સંખ્યા પસંદ કરીએ, બેકી સંખ્યા પસંદ કરીએ એટલે ઇઝીલી બેલેન્સ થાય. એટલે 7 આવે છે, પણ હું 7 અને 1
8 કરું છું. ચલો એવી રીતે અહીંયા 4 દુ 8 ને 2 10, તો અહીંયા તો ડાયરેક્ટ તમારે બેકી સંખ્યા એટલે 10 મૂકી દો. ચલો હવે બાકીનું જે પાણીનો અણુ છે એનું અણુ એને આપણે બેલેન્સ કરીએ. નાઇટ્રોજન 8, નાઇટ્રોજન 6 ને આ 2 8, હાઇડ્રોજન જો 8. ચલો અહીંયા હાઇડ્રોજન 8 કરવા માટે 4 મોલ પાણી. ઓક્સિજન ગણીએ 3 દુ 6, 6 તરી 18, 19 20, 20 અને બીજા 4 24, 8 તરી 24. આ પ્રક્રિયા બેલેન્સ થઈ ગઈ. એવી જ રીતે આ પ્રક્રિયા જોઈ લો. અહીંયા ઝિંક 4, નાઇટ્રોજન 10, હાઇડ્રોજન અહીંયા 10 છે તો અહીંયા 5 મોલ પાણી લેવા પડે. બાકી થઈ ગયું બેલેન્સ. ઓક્સિજન જુઓ 3 દુ 6, 6 ચોક 24, 25 અને 30, 10 તરી 30. તો આ થઈ ગઈ તમારે રિએક્શન સાંદ્ર અને મંદ નાઇટ્રિક એસિડ સાથે. આ રીતે એને યાદ રાખવાનું એમસીક્યુ માટે ખાસ. અહીંયા કઈ પ્રોડક્ટ છૂટી પડે એ પૂછાતું હોય છે. છેલ્લો એક પોઈન્ટ અહીંયા તમને સમજાવું છું, થિયરિટિકલ છે, કે જે સાંદ્ર નાઇટ્રિક એસિડ છે તે ક્રોમિયમ અને એલ્યુમિનિયમ સાથે પ્રક્રિયા કરતું નથી. બીજા શબ્દોમાં કહ્યું તો ક્રોમિયમ અને એલ્યુમિનિયમ નાઇટ્રિક એસિડમાં ઓગળતા નથી, કારણ કે ક્રોમિયમ અને એલ્યુમિનિયમ હવામાં ખુલ્લા રાખવાથી ક્રોમિયમ ઓક્સાઇડ અને એલ્યુમિના આનું નિષ્ક્રિય પડ બનાવે છે. હવે આ નિષ્ક્રિય પડ બનવાને કારણે જે આ ધાતુ એની સપાટી ઉપર આ નિષ્ક્રિય પડ બની ગયું. હવે એને તમે નાઇટ્રિક એસિડમાં ડિઝોલ્વ કરો તો એ ડિઝોલ્વ થાય નહીં, ઓગળે નહીં. તો આ બંને ધાતુ નાઇટ્રિક એસિડમાં ઓગળતી નથી, કારણ કે હવામાં ખુલ્લું રાખવાથી તેના પર ઓક્સાઇડનું નિષ્ક્રિય પડ બને છે. તો વિડીયોને પોઝ કરીને દરેક વસ્તુ નોટ કરો. 2 ગુણધર્મ હજી બાકી છે, અધાતુ સાથેની પ્રક્રિયા અને રિંગ કસોટી, અને પછી ઉપયોગ લખી નાખો. હવે લેવાનું છે અધાતુ સાથેની પ્રક્રિયા. આગળ આપણે ભણ્યા ધાતુ સાથેની પ્રક્રિયા, તો હવે અહીંયા હેડિંગ મારું છું અધાતુ સાથેની પ્રક્રિયા. હવે અધાતુમાં આપણે 4 રિએક્શનો ભણવાની છે. કોની કોની રિએક્શન છે? તો અધાતુમાં કાર્બન, બીજું આવે છે સલ્ફર, ત્રીજું આવે છે આયોડિન અને ફોસ્ફરસ. જો કાર્બનનો એક પરમાણુ અસ્તિત્વ ધરાવે એટલે C1 લખ્યું છે. સલ્ફરના 8 પરમાણુ ભેગા થઈને S8 અણુ બનાવે છે. આયોડિનના 2 પરમાણુ ભેગા થઈને ડાયટોમિક દ્વિપરિમાણીય બનાવે છે. અને ફોસ્ફરસ M4 તરીકે અસ્તિત્વ ધરાવે છે. હવે દરેકનું ઓક્સિડેશન શેમાં થશે? તો કાર્બનનું ઓક્સિડેશન થશે કાર્બન ડાયોક્સાઇડમાં, સલ્ફરનું ઓક્સિડેશન થશે સલ્ફ્યુરિક એસિડમાં, આયોડિનનું ઓક્સિડેશન થશે આયોડિક એસિડમાં, અને ફોસ્ફરસનું ઓક્સિડેશન થશે ફોસ્ફરિક એસિડમાં. ક્લિયર? કાર્બન ડાયોક્સાઇડ, સલ્ફ્યુરિક, આયોડિક અને ફોસ્ફરિક એસિડમાં ઓક્સિડેશન થાય છે. તો થિયરીનો પોઈન્ટ તો જાતે લખી શકાય કે સાંદ્ર નાઇટ્રિક એસિડ, દરેકનું ઓક્સિડેશન સાંદ્ર નાઇટ્રિક એસિડની હાજરીમાં થશે. ચલો પોઈન્ટ લખીએ છીએ. સાંદ્ર નાઇટ્રિક એસિડની પ્રક્રિયા અધાતુ જેવી કે કાર્બન, સલ્ફર, આયોડિન અને ફોસ્ફરસ સાથે કરતા ઓક્સિડેશન થઈ આ દરેક અધાતુનું ઓક્સિડેશન થઈને શું બને છે? CO2, H2SO4, HiO3 અને H3PO4 મળે છે. આ દરેકના નામ હવે આપણને આવડવા જોઈએ. કાર્બન ડાયોક્સાઇડ, સલ્ફ્યુરિક એસિડ, આયોડિક એસિડ અને ફોસ્ફરિક એસિડ. ચલો રિએક્શન જોઈએ. તો લખી દઈએ CH8, ત્યારબાદ I2, ત્યારબાદ P4. દરેકની પ્રક્રિયા કરવાની છે સાંદ્ર. એકમાં હું નીચે લખું છું, દરેકમાં આવશે સાંદ્ર. હવે જો આ દરેકનું ઓક્સિડેશન થાય છે એટલે આનું શું થશે? રિડક્શન.
આનું રિડક્શન થઈને શું મળે તો નાઇટ્રોજનનો ઓક્સાઇડ બનશે અને જ્યારે સાંદ્ર નાઇટ્રિક એસિડ હોય હમણાં આગળ લખાવ્યું સાંદ્ર નાઇટ્રિક એસિડ હોય તો આનું રિડક્શન થઈને શું બને છે નાઇટ્રોજન ડાયોક્સાઇડ જો તમે જોઈ શકો છો ઓક્સિડેશન આંક આમાં કેટલો થશે ગણજો તો -6 +1 -5 સામે જશે એટલે +5 આમાં ઓક્સિડેશન આંક જોઈ લો +4 તો રિડક્શન થઈ ગયું તો દરેકની અંદર NO2 ગેસ છૂટો પડશે દરેક રિએક્શનમાં અને દરેક રિએક્શનમાં H2O પણ મુક્ત થશે એટલે +H2O હવે તમને બધી જ પ્રોડક્ટ અહીંયા લખી છે કાર્બન હોય તો કાર્બન ડાયોક્સાઇડ બને સલ્ફર હોય તો સલ્ફ્યુરિક એસિડ બને આયોડીન હોય તો આયોડિક એસિડ બને અને ફોસ્ફરસ હોય તો ફોસ્ફરિક એસિડ બને હવે આના રિએક્શનો યાદ કઈ રીતે કરવાના આ રીતે રિએક્શનો તો આપણે કરી દીધા બેલેન્સિંગ એક જ મિનિટમાં એક નહીં પણ અડધી મિનિટમાં આપણે અહીંયા બેલેન્સિંગ કરી દઈશું એના માટે એક થોડુંક યાદ રાખવું પડશે જો પહેલા તો તમારે લાઇનસર યાદ રાખવાનું કાશી ઇન્ડિયા પાકિસ્તાન કાશી ઇન્ડિયા પાકિસ્તાન હવે આની અંદર કાર્બન જ્યારે લ્યો ત્યારે નાઇટ્રિક એસિડ 4 લેવાના નાઇટ્રિક એસિડ નામનું હવે જ્યારે તમે અહીંયા સલ્ફર લ્યો છો કાશી સલ્ફર ત્યારે તમારે જે નાઇટ્રિક એસિડ છે એ 4 અને સલ્ફરનો 8 એટલે 48 લઈ લેવાના અહીંયા આયોડિક એસિડ જ્યારે બનાવો ત્યારે આયોડિનની અંદર 10 લેવાના અને અહીંયા બમણા કરી દેવાના 20 પતી ગયું બસ એટલું જ યાદ રાખવાનું છે તો ચલો કોપી કરો આને 4 48 10 અને 20 હવે જુઓ કાર્બન 1 હાઇડ્રોજન કેટલા છે 4 હાઇડ્રોજન 2 છે નાઇટ્રોજન 4 નાઇટ્રોજન 1 છે તો આપણે શું કરીએ અહીંયા કરીએ 4 ચલો નાઇટ્રોજન બેલેન્સ થઈ ગયા હાઇડ્રોજન માટે અહીંયા કરીએ 2 ચલો થઈ ગયા હવે ઓક્સિજન ગણીએ 4 તરી 12 4 દુ 8 9 10 11 12 પહેલું સમીકરણ બેલેન્સ થઈ ગયું ગણી લો ચલો બીજી રિએક્શનમાં જોઈએ સલ્ફર 8 તો સલ્ફર આ એક જ સંયોજનમાં છે તો 8 કરો અહીંયા ચલો નાઇટ્રોજન 48 નાઇટ્રોજનનું આ એક જ સંયોજન છે તો અહીંયા આગળ 48 કરવા જ પડશે આપણે ફરજિયાત હાઇડ્રોજન અહીંયા 48 છે તો હવે હાઇડ્રોજન તમારે અહીંયા કેટલા થયા 8 દુ 16 એટલે શું કરવું પડે 48 માંથી 16 બાદ કરો એટલે બાકી કેટલા વધ્યા 2 અને અહીંયા 3 32 એટલે પાણીના મોલ તમારે કેટલા કરવા પડે 16 જો 16 દુ 32 અને બીજા 8 દુ 16 એટલે 48 થયા હવે ઓક્સિજન ગણો 8 તરી 24 ચલો 24 બીજા 48 × 2 એટલે આવશે અહીંયા 96 24 અને બીજા 16 તો એટલા જ તમારે અહીંયા થશે 48 × 3 8 તરી 24 નો ચોકડો વધ્યા 2 4 તરી 12 અને 12 ને 2 14 144 આનો સરવાળો કરી નાખો 6 4 10 તો અહીંયા પણ કેટલા થશે 144 થશે ક્લિયર તો બસ આ હતું તમારે બેલેન્સિંગ હવે એવી રીતે તમે અહીંયા I2 વાળી રિએક્શનમાં પણ કરી શકો I2 અહીંયા 2 વડે મલ્ટીપ્લાય ચલો નાઇટ્રોજન 10 તો અહીંયા 10 કર્યા ચલો હાઇડ્રોજન કેટલા છે 10 તો અહીંયા 5 કર્યા થઈ ગયું બેલેન્સ 30 તો અહીંયા 30 થઈ ગયા હશે 10 દુ 20 3 દુ 6 6 ને 5 11 આયોડિન 2 હાઇડ્રોજન જો અહીંયા હાઇડ્રોજન આપણે ખોટા બેલેન્સ કર્યા હાઇડ્રોજન 2 આમાં છે તો અહીંયા પણ આ ભૂલ થઈ છે જો હાઇડ્રોજન તમારે શું કરવા પડશે અહીંયા આ 4 દુ 8 ને 2 10 તેવી રીતે જો અહીંયા તમારે હાઇડ્રોજન ઓછા કર્યા પછી આ ઓક્સિજન અહીંયા ગણી લીધા ઓકે છે ચલો એવી રીતે છેલ્લું રિએક્શન બેલેન્સ કરીએ P4 તો ફોસ્ફરસ 4 નાઇટ્રોજન 20 તો નાઇટ્રોજન 20 હાઇડ્રોજન બેલેન્સ કરવાના 4 તરી 12 12 અહીંયા બાદ કરો એટલે બાકી 8 વધ્યા એટલે 4 દુ 8 તો આ થઈ ગઈ તમારે અધાતુ સાથેની પ્રક્રિયા પ્રેક્ટિસ કરવી પડશે બેલેન્સિંગની એની
છેલ્લી રિએક્શન આવે છે વીટી કસોટી, છેલ્લી રાસાયણિક પ્રક્રિયા વીટી કસોટી. તો પહેલી જ વસ્તુ, પ્રયોગશાળામાં નાઇટ્રેટ આયનની પરખ કસોટી છે. કે વીટી કસોટી શું છે? તો પ્રયોગશાળામાં નાઇટ્રેટ આયનની પરખ કસોટી છે. વીટી કસોટી કઈ રીતે કરવામાં આવે છે? તો પ્રોસેસ જોઈ લો. એક ટેસ્ટ ટ્યુબમાં તમારે નાઇટ્રેટ આયન ધરાવતું દ્રાવણ લેવાનું, NO3 નું જલીય દ્રાવણ. ચલો આપણે રિએક્શન પણ જોડે અહીંયા કમ્પ્લીટ કરતા જઈએ. NO3- નાઇટ્રેટ આયન, એમાં તમારે એડ કરવાનું છે તાજું બનાવેલું ફેરસ સલ્ફેટ. તાજું બનાવેલું ફેરસ સલ્ફેટ નાખવાનું. ચલો ફેરસ સલ્ફેટમાંથી કયો આયન આવશે? Fe+2. તો અહીંયા ઉમેર્યો મેં Fe+2. બીજું તમારે શું કરવાનું? આ જે ટેસ્ટ ટ્યુબ છે એમાં બંને દ્રાવણ ભેગા કર્યા બાદ ટેસ્ટ ટ્યુબને ત્રાંસી રાખવાની છે અને પછી અંદરની દિવાલમાંથી ધીમે ધીમે H2SO4 સાંદ્ર H2SO4 ઉમેરવાનું. હવે સીધી કેમ નથી રાખવામાં આવતી એનું કારણ, જો સીધી રાખશો તો જેવું H2SO4 તમે ઉમેરશો તો બંને દ્રાવણો તરત જ આમ ભેગા થઈને જે રિંગ તમને જોવા મળવી જોઈએ એ નહીં જોવા મળે. રિંગ જોવા માટે તમારે H2SO4 નીચે જશે, પછી વચ્ચે તમારે બે લેયર સેપરેટ કરશે અને ત્યાં નાઇટ્રોસો કમ્પાઉન્ડ, નાઇટ્રોસો સંયોજનની રિંગ જોવા મળશે. પ્રયોગશાળામાં આ કસોટી કરવાની થશે આપણે. નાઇટ્રેટ, આમાંથી Fe+2, ત્યારબાદ આમાં સલ્ફ્યુરિક એસિડ. ચલો સલ્ફ્યુરિક એસિડ એટલે શું થશે? અને થોડું આ બાજુ લખીએ, NO3- Fe+2, સલ્ફ્યુરિક એસિડ એટલે H+. રિએક્શન થઈ, નાઇટ્રેટ આયનનું રિડક્શન થશે NO માં અને આ Fe+2 નું ઓક્સિડેશન થશે Fe+3 માં. ફેરસનું બની ગયું અહીંયા ફેરિક અને પ્લસ H2O. હવે જો રિએક્શન બેલેન્સ કરો. ઓક્સિજન કેટલા છે? 3. ઓક્સિજન અહીંયા કેટલા છે તમારી પાસે? તો 1 અને 1. તો અહીંયા આપણે 2 મૂકીએ, 3 થઈ ગયા. હવે જુઓ હાઇડ્રોજન કેટલા થયા? 4. તો અહીંયા 4 મૂક્યા. વીજભાર ગણી લો, 4 ને 2 6 -5. તો અહીંયા આપણે આ 3 મૂકીએ, અહીંયા 3 મૂકીએ. હવે જો વીજભાર 3 તરી 9, 3 દુ 6, 6 ને 4 10, 1 બાદ કરો એટલે 9. આ પહેલું રિએક્શન. હવે અહીંયા શું થાય છે? આ Fe+3 આ H2O સાથે પ્રક્રિયા કરી આ એક સંયોજન બનાવે છે, આયર્ન હેક્ઝાએક્વા. હેક્ઝાએક્વા આયર્ન નામનું એક સંયોજન બનાવે, જેની પ્રક્રિયા નાઇટ્રિક ઓક્સાઇડ સાથે થઈ. એક નાઇટ્રિક ઓક્સાઇડ અંદર ઉમેરો તો એક પાણીનો અણુ બહાર દૂર થાય. લિગેન્ડ તરીકેનું કામ કરે છે બંને. એટલે Fe-H2O અહીંયા કેટલા વધ્યા? 5. એક NO ઉમેર્યો, અહીંયા +2 અને પાણીનો અણુ બહાર કાઢ્યો. આ જે રંગ બને છે કથ્થાઈ રંગનો બને છે. જે પણ અહીંયા તમને એક વીટી જોવા મળશે, વીટી એટલે એક વલય જોવા મળે છે અને આ વલયનો રંગ કેવો હોય છે? કથ્થાઈ રંગ. માટે આને કહીએ છીએ કથ્થાઈ વીટી કસોટી અથવા વલય કસોટી. તો બંને રિએક્શનો પણ ખાસ તૈયાર કરવી. આ એની પ્રોસેસ આખી છે. ફરીથી એક વખત ટેસ્ટ ટ્યુબમાં તમારે નાઇટ્રેટનું જલીય દ્રાવણ લેવાનું, તાજું બનાવેલું FeSO4 ઉમેરો, સલ્ફ્યુરિક એસિડ કઈ રીતે ઉમેરવાનું? ટેસ્ટ ટ્યુબ કસનળીને ત્રાંસી રાખીને ડ્રોપ વાઇઝ ઉમેરવાનું છે. એટલે બંને લેયરો વચ્ચે કથ્થાઈ રંગની રિંગ જોવા મળશે, જે આ કમ્પાઉન્ડ છે, નાઇટ્રોસો કમ્પાઉન્ડ જેને કહીએ. ત્યારબાદ ઉપયોગો છે. તો નાઇટ્રિક એસિડનો મુખ્યત્વે ઉપયોગ ખાતરોની બનાવટમાં, એમોનિયમ નાઇટ્રેટ સંયોજનોની બનાવટમાં. વિસ્ફોટક સંયોજનો 2 છે, નાઇટ્રોગ્લિસરીન અને TNT. TNT એટલે શું થશે? ટ્રાય નાઇટ્રોટોલ્યુઇન. જે વિસ્ફોટક પદાર્થો છે તેની બનાવટમાં થાય છે. પાયરોટેક્નિક્સમાં પણ ઉપયોગી છે. પાયરોટેક્નિક્સ એટલે શું? જે આકાશમાં આપણે આતિશબાજી કરીએ છીએ, જે આપણે બ્લાસ્ટ કરીએ છીએ, એ પ્રકારની તમારે ટેકનોલોજી કરવી હોય
બ્લાસ્ટ કરવા હોય, વિસ્ફોટ કરવો હોય તો એના માટે પણ નાઇટ્રિક એસિડનો ઉપયોગ થાય છે. રોકેટના બળતણમાં ઓક્સિડેશન કરતા તરીકે MCQનો પોઈન્ટ છે. સ્ટેનલેસ સ્ટીલના ઉત્પાદનમાં અને કાર્બનિક સંયોજનો જે નાઇટ્રો સંયોજનો છે, જે કાર્બનિક રિએક્શનનું નાઇટ્રેશન થતું હોય છે, તેમાં નાઇટ્રિક એસિડ ઉપયોગ થાય છે. તો નાઇટ્રિક એસિડ આખું ધ્યાનથી 2 થી 3 વખત લખીને મોઢે કરવું. થેન્ક યુ ફોર વોચિંગ.